મિત્રો, બુદ્ધિશાળી લોકોમાં એવા કયા ગુણો હોય છે જે એમને બુદ્ધિશાળી બનાવે છે? તો આજની વાર્તામાં આપણે એ જાણીશું કે એવા 7 ગુણો કયા હોય છે જેનાથી માણસ બુદ્ધિશાળી હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને ખૂબ જ પ્રેરણાદાયક છે. આજની વાર્તા ખૂબ જ શિક્ષાપ્રદ છે. તો ચાલો મિત્રો, આજની આ સરસ મજાની વાર્તાની શરૂઆત કરીએ. એક સમયની વાત છે. એક રાજાએ પોતાના મંત્રીને કહ્યું કે મંત્રીજી, તમને શું લાગે છે કે હું ખરેખર આ નગરનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ છું? હવે મંત્રી તો રાજા પાસે નોકરી કરતો હતો, તો એણે કહ્યું કે રાજા સાહેબ, કેવી વાત કરો છો? તમે નગરના રાજા છો તો સૌથી બુદ્ધિશાળી તમે જ થયા ને? રાજાએ કહ્યું, અરે ના મંત્રીજી, રાજપાટ તો મને વારસાઈમાં મળ્યું છે, પણ બુદ્ધિ વારસાઈમાં નથી મળતી. સાચી વાત કહો મંત્રીજી, કે શું હું ખરેખર બુદ્ધિશાળી છું? ત્યારે આનો જવાબ આપતા મંત્રીજીએ કહ્યું, નહીં રાજા સાહેબ, તમે આ નગરના સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ નથી. ત્યારે આ વાત સાંભળીને રાજા સાહેબને થોડો ગુસ્સો આવી ગયો, પણ રાજા સાહેબે ગુસ્સો વ્યક્ત ના કર્યો. રાજાને ખબર હતી કે બુદ્ધિશાળી વ્યક્તિ ગુસ્સો નથી કરતા. રાજાએ પોતાના મંત્રીને કહ્યું કે મંત્રીજી, તો પછી કહો કે બુદ્ધિશાળી વ્યક્તિ કેવો હોય છે? ત્યારે મંત્રીએ કહ્યું કે રાજા સાહેબ, હું કોઈ બુદ્ધિશાળી તો છું નહીં. આ નગરમાં ઘણા બધા બુદ્ધિમાન લોકો હશે, પણ આપણે એમને શોધવા પડશે. ત્યારે રાજાએ કહ્યું કે ઠીક છે, એમાં શોધવાની શું જરૂર છે? હું આ નગરનો રાજા છું. તમે નગરમાં સાદ પડાવી દો કે જે બુદ્ધિશાળી માણસ હોય એ અમારા રાજ દરબારમાં આવી જાય. એને રાજા સાહેબ બોલાવી રહ્યા છે. આ વાત સાંભળ્યા પછી મંત્રીજી રાજા સાહેબને કહે છે કે રાજા સાહેબ, બુદ્ધિમાન વ્યક્તિ ક્યારેય પણ પોતાને બુદ્ધિશાળી નથી કહેતો. એટલા માટે જો આપણે સાથ પડાવીશું તો આપણો મહેલ મૂર્ખોથી ભરાઈ જશે, કેમ કે મૂર્ખ માણસ જ પોતાની જાતને બુદ્ધિશાળી કહેશે અને એ પોતાને બુદ્ધિશાળી સાબિત કરવા માટે અહીં આવીને મન ફાવે તેવી વાતો કરશે. એટલા માટે આપણે કોઈ બીજો રસ્તો અપનાવવો જોઈએ. આપણે કોઈ બીજો રસ્તો શોધવો પડશે. ત્યારબાદ મંત્રીજી આખી રાત વિચારે છે કે એવી કઈ રીત છે, એવો કયો રસ્તો છે જેનાથી બુદ્ધિશાળી વ્યક્તિ અમારા રાજા પાસે આવી જાય. બીજા દિવસે મંત્રીજી રાજા સાહેબ પાસે જાય છે અને કહે છે કે રાજા સાહેબ, તમારા માટે મારી પાસે એક ખૂબ જ સારી રીત છે. જો આપણે આ રીત અપનાવીશું તો ખૂબ જ જલ્દી બુદ્ધિશાળી વ્યક્તિ આપણી પાસે આવી જશે અને આપણે એને પકડી લઈશું. રાજાએ કહ્યું કે ઠીક છે, જલ્દી જણાવો, એ કઈ રીત છે? મંત્રીજીએ કહ્યું કે આપણે આખા નગરમાં એક સાદ પડાવી દઈએ કે જે કોઈ પણ વ્યક્તિ અમારા રાજાએ ક્યારેય સાંભળી ના હોય એવી વાત અમને આવીને કહેશે તો એને અમે 1000 સોનાના સિક્કા આપીશું. આ સાંભળ્યા પછી રાજા તો થોડો હેરાન થયો. રાજા બોલ્યો કે મંત્રીજી, તમે એવું ઈચ્છો છો કે આપણે કંગાલ થઈ જઈએ? એવી તો ઘણી બધી વાતો છે જે આપણે ક્યારેય નથી સાંભળી, અને કોઈ વ્યક્તિ આવીને આપણને એ વાતો કહેશે તો આપણે એને 1000 સોનાના સિક્કા આપવા પડશે. અને વળી એ વ્યક્તિ બુદ્ધિમાન કેવી રીતે હોઈ શકે? મંત્રીજીએ કહ્યું કે કોઈ વાત નહીં રાજા સાહેબ, એનો પણ એક ઉપાય છે. જો આપણને કોઈ નવી વાત નહીં કહે તો આપણે એને કહી દઈશું કે આ વાત તો અમે પહેલાંથી જ સાંભળેલી છે, અને જો આપણે એવું કહી દઈશું તો આપણને 1000 સોનાના સિક્કા નહીં આપવા પડે. પણ જે બુદ્ધિશાળી વ્યક્તિ હશે એ આપણને કોઈ નવી વાત નહીં કરે, પણ એ વ્યક્તિ સોનાના સિક્કા મેળવવા માટે કંઈક એવી રીત અપનાવશે કે આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નહીં વધે, અને આપણે એ 1000 સોનાના સિક્કા એને આપવા જ પડશે. અને જે કોઈ એવો વ્યક્તિ આપણી સામે આવશે તો એને આપણે પકડી લઈશું, કેમ કે એ જ વ્યક્તિ બુદ્ધિશાળી હશે. એ રાજાએ આખા રાજ્યમાં સાદ પડાવી દીધો તો ઘણા બધા લોકો આવવા લાગ્યા. રાજાને નવી નવી વાતો જણાવે છે. દરેક વાતને સાંભળીને રાજા એ જ કહેતો કે ભાઈ, આ વાત તો મેં સાંભળેલી છે. બીજા રાજ્યમાંથી પણ લોકો આવવા લાગ્યા, કેમ કે 1000 સોનાના સિક્કાની લાલચમાં ઘણા બધા લોકોએ અલગ અલગ વાતો કહી. કોઈ માણસ ખૂબ જ જૂની વાત કહેતો તો કોઈ વ્યક્તિ ખૂબ જ દૂરની વાત કહેતો, પણ દરેક વાતને સાંભળ્યા પછી રાજા એવું જ કહેતો કે આ વાત તો મેં ગયા વર્ષે જ સાંભળેલી છે, આ વાત તો મારા પિતાજી પાસેથી સાંભળેલી છે. આવું કરતાં કરતાં ઘણા લોકો આવ્યા, અને દરેક વ્યક્તિની વાત સાંભળ્યા પછી રાજા એવું જ કહેતો કે આ વાત તો મેં પહેલાંથી જ સાંભળેલી છે. થોડા દિવસ પછી એક સાધુ રાજાના દરબારમાં આવે છે અને કહે છે કે રાજા સાહેબ, શું નવી વાત કહેવા પર તમે અહીં સોનાના સિક્કા આપો છો? રાજાએ કહ્યું કે હા, અમે કોઈ નવી વાત કહેવા પર એને સોનાના સિક્કા આપીએ છીએ, પણ વાત એવી હોવી જોઈએ કે જે અમે ક્યારેય સાંભળી ના હોય. સાધુએ કહ્યું કે ઠીક છે,
આ વાત મેં મારા દાદાજી પાસેથી સાંભળી હતી. મારા દાદાજી કહેતા હતા કે અમારા પરદાદાની પાસે ખૂબ જ વધારે ધન સંપત્તિ હતી અને તમારા પરદાદા ત્યારે અહીંના રાજા હતા. ત્યારે કંઈક એવું થયું હતું જે કદાચ તમને પણ નહીં ખબર હોય. તમારા પરદાદા જ્યારે અહીંના રાજા હતા એ સમયે તમારા નગરમાં એક ભયંકર દુષ્કાળ પડ્યો. એમાં લોકોને ખૂબ જ નુકસાન થયું અને રાજપાટમાં ધનની ખામી થઈ ગઈ હતી. અને મારા પરદાદાની પાસે ખૂબ જ વધારે ધન હતું અને તમારા પરદાદાએ મારા પરદાદા પાસેથી 2000 સોનાના સિક્કા ઉધાર લીધા હતા. મારા પરદાદાજી હંમેશા કહેતા હતા કે જો તમારા પરદાદા મારા પિતાજીને અમારી સોના મોહરો અમારા સોનાના સિક્કા આપી દેતા તો અમે ક્યારેય ગરીબ ના રહેતા. હવે જુઓ ને રાજા સાહેબ, મારા પરદાદાજીએ તમારા દાદાજીની મદદ કરી એટલા માટે અમારા પરદાદા ગરીબ થઈ ગયા હતા. પછી અમારા દાદાજી પણ ગરીબ રહ્યા, અમારા પિતાજી પણ ગરીબ રહ્યા અને મારો પણ જન્મ ગરીબ પરિવારમાં થયો અને એટલા માટે હું સાધુ બની ગયો. મને ખબર હતી કે જો હું તમારી પાસે આવીશ તો તમે મને સોનાના સિક્કા પાછા નહીં આપો, કેમ કે તમે એ વાત સાંભળી જ નથી. પણ તમે મને એ કહ્યું કે કોઈ નવી વાત મને કહેશે તો 1000 સોનાના સિક્કા મળશે. એટલા માટે હું તમને આ વાતો કહેવા માટે આવ્યો છું, જેથી તમને આટલી જૂની વાતની ખબર પડી શકે. હવે આ વાત સાંભળ્યા પછી મંત્રીને ખબર પડી ગઈ કે આ સાધુ આ નગરનો સૌથી બુદ્ધિમાન વ્યક્તિ છે, કેમ કે હવે રાજા ફસાઈ ગયો હતો. જો હવે રાજા એવું કહી દે કે આ વાત મેં નથી સાંભળી તો શરત પ્રમાણે 1000 સોનાના સિક્કા એ સાધુને આપવા પડશે, કેમ કે રાજાએ એ વાતનો સાથ પડાવ્યો હતો કે કોઈ નવી વાત મને કહે. અને જો રાજા એવું કહી દે કે આ વાત તો મેં પહેલાંથી જ સાંભળી છે તો પછી રાજાએ 2000 સોનાના સિક્કા એને પાછા આપવા પડશે. હવે રાજા પણ સમજી ગયો હતો અને મનમાં ને મનમાં હસી પણ રહ્યો હતો કે બુદ્ધિમાન વ્યક્તિએ કેવી રીતે એમને ફસાવ્યા છે. ત્યારબાદ રાજા સાધુના ચરણોમાં પડી ગયો અને કહ્યું કે હે મહારાજ, અમે તો એ જોવા માંગતા હતા કે અમારા નગરમાં સૌથી બુદ્ધિમાન વ્યક્તિ કોણ છે. મારી અને મંત્રી વચ્ચે એક શરત લાગી હતી કે આપણા રાજ્યમાં મારાથી પણ વધારે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ છે તો અમે એ બુદ્ધિશાળી વ્યક્તિને પકડી લઈશું. અને જુઓ, અમે તમને પકડી લીધા. ત્યારબાદ બધી જ વાત સાધુ મહારાજને પણ સમજમાં આવી ગઈ. સાધુએ કહ્યું કે રાજા સાહેબ, હું તો બસ આ હોડને ખતમ કરવા માંગતો હતો. મને જ્યારે ખબર પડી કે તમે સોનાના સિક્કા વહેંચી રહ્યા છો તો આખા રાજ્યમાં કેવા પ્રકારની ભાગદોડ થઈ ગઈ. બધા જ લોકો પોતપોતાનું કામ છોડીને આ કામમાં લાગી ગયા. જુઓ, હવે આવું કેટલા દિવસ ચાલે? જો એ લોકો પોતાનું કામ છોડીને આ કામમાં લાગ્યા રહેશે તો આપણા રાજ્યની શું હાલત થઈ જશે. હું તો બસ આ વાતને ખતમ કરવા માંગતો હતો, એટલા માટે મેં આ તરકીબ અપનાવી. ત્યારબાદ એ રાજા કહે છે કે સાધુ મહારાજ, પણ એક બુદ્ધિશાળી વ્યક્તિ કેવો હોય છે, કેવા ગુણો હોય છે જે એને બુદ્ધિશાળી બનાવે છે. ત્યારબાદ એ સાધુ બાબા કહે છે કે એમ તો બુદ્ધિશાળી વ્યક્તિને ઓળખવો ખૂબ જ મુશ્કેલ હોય છે, કેમ કે બુદ્ધિશાળી અને મૂર્ખ વ્યક્તિ એક જ જેવા દેખાય છે પણ બંનેમાં ખૂબ જ મોટો ફરક હોય છે. આજે હું તમને એવી વાતો જણાવીશ જેનાથી તમે એક બુદ્ધિશાળી વ્યક્તિની ઓળખ કરી શકશો. અને જો આ ગુણ તમારી અંદર છે તો તમે એક બુદ્ધિશાળી વ્યક્તિ છો, અને જો તમારી અંદર આ ગુણો નથી તો તમે આ ગુણોને જાણીને તમે પણ બુદ્ધિમાન બની શકો છો. ત્યારબાદ સાધુ મહારાજ કહે છે કે બુદ્ધિશાળી વ્યક્તિનો સૌથી પહેલો ગુણ હોય છે કે એ દરેક કામને સમયને અનુસાર કરે છે, ફાલતુ સમયને પણ ઉપયોગમાં લઈ લે છે અને એના માટે જે સૌથી મહત્ત્વપૂર્ણ કામ હોય છે એ કામો એ પહેલાં કરે છે. બુદ્ધિશાળી લોકો હંમેશા સમયને ધનથી વધારે મહત્ત્વ આપે છે, કેમ કે આ લોકો આ વાતને સારી રીતે જાણે છે કે આ દુનિયામાં સમય જ એવું વસ્તુ છે જે સૌથી નિશ્ચિત માત્રામાં છે, એને કોઈ પણ રીતે વધારી નથી શકાતો. એટલા માટે એ દરેક કામનું લિસ્ટ બનાવે છે અને એને સમયસર પૂરું કરવાનો પ્રયાસ કરે છે. બુદ્ધિશાળી લોકો આળસુ નથી હોતા, એ પોતાના કામને ટાળતા નથી. આળસને એ પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે. એ પોતાને આ આદતોનો શિકાર ક્યારેય નથી થવા દેતા. કામને ટાળવાની ટેવ માણસને ક્યારેય આગળ નથી વધવા દેતી. બીજો ગુણ છે જે બુદ્ધિશાળી વ્યક્તિની ઓળખ હોય છે એ હોય છે કે એને કોઈની સાથે કોઈ જ ફરિયાદ નથી હોતી. એ સમજે છે કે માણસ ભૂલોનું પૂતળું હોય છે, એટલા માટે માફ કરી દેવું જ માણસનો સૌથી મોટો ગુણ હોય છે. જો બુદ્ધિશાળી વ્યક્તિની સામે કોઈ માણસ ભૂલો પણ કરે છે તો એને માત્ર સમજાવે છે, ના કે એના પર ગુસ્સો કરે છે, કેમ કે એને ખબર છે કે માણસથી ભૂલ તો થાય જ છે અને બુદ્ધિશાળી માણસ પોતાની ભૂલોથી જ શીખે છે. જો એ ભૂલ કરી પણ લે તો એને ખબર હોય છે કે આ ભૂલ હું એક જ વાર કરીશ, એ ભૂલને બીજી વાર ક્યારેય કરીશ નહીં. કહેવાય છે કે એક વખત માણસ ભૂલ કરે છે, પણ એ જ ભૂલ જો કોઈ માણસ બીજી વાર કરે છે તો એ માણસ નહીં, એ મૂર્ખ હોય છે.
એટલા માટે બુદ્ધિશાળી વ્યક્તિ જો ભૂલ પણ કરી દે છે તો એ એક જ વાર કરશે અને એ ભૂલથી ઘણું બધું શીખી પણ લેશે. ત્રીજો ગુણ બુદ્ધિશાળી વ્યક્તિમાં હોય છે અને એ છે એ ક્યારેય ગુસ્સામાં કોઈ નિર્ણય નથી લેતો. કેમ કે એને ખબર હોય છે કે ગુસ્સામાં લીધેલો નિર્ણય ક્યારેય ફાયદો નથી પહોંચાડતો. કેમ કે ગુસ્સામાં આપણું દિમાગ કામ કરવાનું બંધ કરી દે છે અને એમાં આપણે કોઈ નિર્ણય ના લેવો જોઈએ. અને બીજી વાત છે, વધારે ખુશીમાં કોઈ નિર્ણય ના લેવો જોઈએ. કેમ કે જ્યારે આપણે ખુશ હોય છે તો આપણે વધારે પડતા ઉત્તેજિત થઈ જઈએ છીએ અને એ વખતે જે પણ આપણે નિર્ણય લઈએ છીએ એ ઉત્તેજનાથી વશ થઈને લઈએ છીએ અને ઉત્તેજનામાં લીધેલો નિર્ણય પસ્તાવાનું કારણ બને છે. એટલા માટે બુદ્ધિશાળી લોકો જાણે છે કે ના તો ગુસ્સામાં કોઈ નિર્ણય લેવો જોઈએ અને ના તો ખુશીમાં કોઈ નિર્ણય લેવો જોઈએ. એટલા માટે જ્યારે કોઈ બુદ્ધિશાળી માણસ નિર્ણય લે છે તો બેસીને શાંતિથી ધૈર્યથી વિચારે છે કે આનું શું પરિણામ આવશે. બંને પરિણામોને સારી રીતે જોવે છે. સારા પરિણામને પણ જુએ છે અને ખોટા પરિણામને પણ જુએ છે. એ પણ જુએ છે કે એનો ફાયદો શું થશે અને એ પણ જુએ છે કે એનું નુકસાન શું થશે અને ત્યારબાદ જ કોઈ નિર્ણય લે છે. ચોથો ગુણ છે જે બુદ્ધિશાળી માણસની અંદર હોય છે અને એ છે કે પોતાના મનની વાતો ક્યારેય કોઈને નથી કહેતા. બુદ્ધિમાન લોકો આ વાતને સારી રીતે જાણે છે કે આજે જે આપણો મિત્ર છે એ ગમે ત્યારે આપણો દુશ્મન બની શકે છે. એ પોતાની વ્યક્તિગત વાતો, પોતાની ખામીઓ, પોતાની તાકાત કોઈની સામે જાહેર નથી કરતા. પણ મોટે ભાગે લોકો પોતાના મનની વાતો, પોતાના ઘરની વાતો, એવી વાતો જે બીજાને કહેવી ના જોઈએ એ વાતો બીજા લોકોને કહેતા રહે છે. એના પછી એ જ વાતોને લીધે ફસાઈ જાય છે. એમને દુઃખ મળે છે, દગો મળે છે, પછી એ મુશ્કેલીમાં મુકાઈ જાય છે, બીજા લોકોને દોષ આપે છે. એટલા માટે બુદ્ધિશાળી વ્યક્તિ એવું ક્યારેય નથી કરતા કેમ કે એમને ખબર છે કે ઘરના ભેદ, પોતાના ભેદ કે રાજ બીજાને કહેશે એનાથી અમારું જ નુકસાન થશે, અમને જ નુકસાન થશે. મિત્રો, પાંચમો ગુણ જે બુદ્ધિશાળી માણસની અંદર હોય છે કે એ બધા લોકો સાથે વાતચીત કરે છે. એવું એ લોકો એટલા માટે કરે છે કે જેથી દરેકનો અનુભવ જાણવા મળી શકે. આ વાતને સમજે છે કે કોઈપણ ક્ષેત્રનો સફળ માણસ માત્ર થોડી જ મિનિટમાં એમને બધી વાતો કહી દે છે જેને શીખવા માટે એમને વર્ષો લાગી જાય છે. એક બુદ્ધિશાળી સફળ વ્યક્તિની સાથે સાથે એની અસફળતાઓ વિશે પણ શીખે છે અને બધી વાતો પર અમલ કરે છે જે એના શીખવા લાયક હોય છે. કેમ કે એક વ્યક્તિ જો પોતાના જીવનમાં શીખવાની કોશિશ કરે છે તો એની ઉંમર ઓછી પડે છે. આ વાત આચાર્ય ચાણક્યજીએ પણ કહી છે. એટલા માટે આપણે બીજા લોકો પાસેથી પણ શીખવું જોઈએ, એમના અનુભવોથી શીખવું જોઈએ, એમની સફળતાઓથી પણ શીખવું જોઈએ અને એમની અસફળતાઓથી પણ આપણે શીખવું જોઈએ. મિત્રો, છઠ્ઠો ગુણ જે બુદ્ધિશાળી વ્યક્તિની ઓળખ હોય છે અને એ છે કે જો કોઈ પણ કામ એ શરૂ કરે છે તો એ કાર્યને પૂરું થવા સુધી કોઈને એ કહેતા નથી. પણ જે બુદ્ધિહીન લોકો હોય છે એ કામ શરૂ થતાં પહેલાં જ ઢીંઢોરો પીટવાનું શરૂ કરી દે છે, આખા ગામમાં વાતો ફેલાવી દે છે. એમને લાગે છે કે અમારા વખાણ થશે અને આ જ એમની સૌથી મોટી ખામી હોય છે, આ જ એમની સૌથી મોટી ભૂલ હોય છે. કેમ કે જો આપણે કોઈ કામની શરૂઆત કરીએ છીએ અને પહેલાં જ એનો ઢીંઢોરો પીટી દઈએ છીએ તો પાછળથી એ કામ પાર ના પડે ત્યારે આપણી બેઇજ્જતી થાય છે, લોકો આપણો મજાક ઉડાવે છે. લોકોની નજરમાં આપણે અસફળ લોકોની શ્રેણીમાં આવી જઈએ છીએ અને જો આપણે આપણા કામને શરૂ કરતા સમયે કોઈને એના વિશે કહેતા નથી તો કામ પૂરું થાય ત્યારે લોકોને જાતે જ ખબર પડી જશે અને એ જ લોકો બોલશે કે આ માણસ કેટલો શાંત છે, અંદરથી કેટલો અહંકાર શૂન્ય છે કે એણે આટલી મોટી કામયાબી મેળવી લીધી, આટલો સફળ થઈ ગયો તો પણ એને ક્યારેય કોઈને કંઈ જણાવ્યું નહીં. અને આ જ લોકોની વિચારસરણી સમાજમાં તમને પ્રતિષ્ઠાવાન બનાવે છે. સાતમો ગુણ જે બુદ્ધિશાળી લોકોની ઓળખ હોય છે અને એ હોય છે કે બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય પણ પોતાની જાતને બુદ્ધિશાળી નથી સમજતો. એ હંમેશા શિષ્ય બનીને રહે છે, ગુરુ ક્યારેય નથી બનતો. કેમ કે જ્યારે માણસ કોઈ ગુરુ બની જાય છે તો એની શીખવાની ક્ષમતા ખતમ થઈ જાય છે. એ બીજાને શીખવે તો છે પણ જાતે ક્યારેય નથી શીખતા. પણ એક બુદ્ધિશાળી માણસ ક્યારેય પણ પોતાની જાતને શીખવાથી રોકી નથી શકતા. એ જીવનભર કંઈક ને કંઈક શીખતા રહે છે. કેમ કે દુનિયામાં કંઈ પણ શીખવું હોય તો આપણે નાના બનીને શીખી શકીએ છીએ. મોટા બનીને અહંકારથી જ ભરાઈને ઘમંડમાં આવીને પોતાની જાતને બુદ્ધિમાન સમજીને કોઈ વસ્તુ શીખી ના શકાય. ત્યાર પછી એ સાધુ મહાત્મા કહે છે કે એટલા માટે રાજા સાહેબ, તમે આટલી સારી રીત કાઢી એક બુદ્ધિશાળી વ્યક્તિને પકડવા માટે. જો તમે સીધા જ લોકોને એમ કહી દેતા કે કોઈ બુદ્ધિમાન હોય તો અમારા રાજ્યમાં આવી જાઓ તો ઘણા બધા મૂર્ખો આવી ગયા હોત. કેમ કે બુદ્ધિશાળી માણસ ના આવે, કેમ કે એ પોતાની જાતને બુદ્ધિશાળી માનતો જ નથી અને આ બુદ્ધિશાળી વ્યક્તિનો સૌથી મોટો ગુણ હોય છે.
આઠમો ગુણ જે એક બુદ્ધિશાળી વ્યક્તિમાં હોય છે કે બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના દરેક કામને ધ્યાન બનાવી લે છે. બુદ્ધિમાન વ્યક્તિને ખબર હોય છે કે દુનિયામાં કંઈ પણ ભેગું કરી લો, અહીં કોઈ જ વસ્તુ સંગ્રહ કરવા જેવી છે જ નહીં, કેમ કે મૃત્યુ બાદ આપણે એક પણ વસ્તુ આપણી સાથે લઈ જઈ શકતા નથી. એટલા માટે એ ધ્યાન અને આધ્યાત્મિકતાને વધારે મહત્ત્વ આપે છે. એ એવી રીત શોધે છે કે જેનાથી એમનું દરેક કામ ધ્યાન બની જાય. બુદ્ધિશાળી માણસ દરેક કામને ધ્યાન બનાવી દે છે. નવમો ગુણ જે એક બુદ્ધિશાળી વ્યક્તિની ઓળખ હોય છે કે બુદ્ધિશાળી માણસ ખૂબ જ જલ્દી ઉત્તેજિત નથી થતો. ભલે ગમે તેવો ખરાબ સમય હોય, ભલે ગમે તેવો સારો સમય ચાલી રહ્યો હોય, એ સ્થિર બનીને રહે છે, એ શાંત બનીને રહે છે. અને આ જ એમની બુદ્ધિશાળીની સૌથી મોટી ઓળખ હોય છે. સામાન્ય માણસને થોડીક જ ખુશી મળી જાય ખૂબ જ વધારે ઉત્તેજિત થઈ જાય છે, કે પછી થોડુંક જ દુઃખ પડે ત્યારે ખૂબ જ વધારે દુઃખી થઈ જાય છે. પરંતુ એક બુદ્ધિશાળી વ્યક્તિ જાણે છે કે સમય હંમેશા બદલાતો રહે છે. એ જ સમયની ટેવ છે, એ જ સમયનો ગુણ છે. સમય ક્યારે પણ બદલાઈ શકે છે. સારો સમય હોય તો ખરાબ બની શકે છે અને ખરાબ સમય હોય તો સારો બની પણ શકે છે. એટલા માટે બંને બાજુને વિચારીને ચાલે છે અને બંને બાજુથી બહાર આવીને એ બંને બાજુને જોઈ શકે છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો. આ વિડીયોને તમારા મિત્રો સગા સંબંધીઓને વધુમાં વધુ શેર કરો. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.